હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠોની રેસીપી। ઘરે કેવી રીતે બનાવવો એ રેસીપી હું શેર કરી તમને જે ડેરીમાં મળે છે તેના કરતાં પણ સ્વાદિષ્ટ અને કોઈ પણ જાતની મિલાવટ કે બિલકુલ ચોખ્ખો આ સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો ઘરે સરળતાથી બનાવી શકાય છે, એ પણ ઘરમાં રહેલી સામગ્રીથી ઓછી મહેનતે ઓછા ખર્ચામાં। ઘરમાં નાના મોટા બધાને જ ભાવે તેવો એકદમ ફ્લેવરફુલ આ મઠ્ઠો તહેવારોમાં પણ બનાવી શકાય છે। વ્રત કે ઉપવાસ માટે પણ તમે બનાવી શકો છો। તો ચાલો આ મજેદાર રેસીપી આપણે ચાલુ કરીએ। અહીંયા આપણે મઠ્ઠો બનાવવા માટે સ્ટ્રોબેરી ક્રશ તૈયાર કરવાનું છે। તેના માટે એક કડાઈ લઈને ગેસ પર ગરમ કરી લીધી છે। તેમાં મેં ઝીણી કાપેલી સ્ટ્રોબેરી આશરે અડધો કપ અથવા વજનમાં જોવો તો 200 ગ્રામ જેટલી લઉં છું। તેમાં 1/2 કપ જેટલી અને વજનમાં 100 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઉં છું। તો સ્ટ્રોબેરી ક્રશ માટે પાકેલી લાલ સ્ટ્રોબેરી હોય તેવી જ લેવાની છે, એટલે કે તે સ્ટ્રોબેરી ખટાશમાં ઓછી હોય છે। અને આ ક્રશ બનાવતી વખતે આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું, કારણ કે સ્ટ્રોબેરીમાં પાણીનો ભાગ હોય છે તે બહાર આવશે એટલે તે ખાંડ ઓગળવા લાગશે। તમે જોઈ શકો છો આ ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગી છે, એટલે કે આ મિશ્રણ થોડું ઢીલું થવા લાગ્યું છે। બસ આ જ પ્રમાણે આપણે લો ફ્લેમ પર રાખીશું અને કન્ટિન્યુ ચમચાની મદદથી ચલાવતા રહેવાનું છે, એટલે આપણે સ્ટ્રોબેરીમાંથી પાણી છૂટશે અને એમાં જ બફાઈ અને નરમ થઈ જશે। જ્યારે ખાંડ ઓગળશે એટલે આમાં આપણે લાલ કલરનું સિરપ દેખાશે, એટલે કે આપણે કોઈ પણ પ્રકારના સોડા કે કલરનો ઉપયોગ નથી કરવાનો। આશરે 7 થી 8 મિનિટ માટે હલાવતા રહીને આપણે તેને કૂક કરી લીધું છે। અહીંયા તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે। આમાં સ્ટ્રોબેરી પણ બફાઈ ગઈ છે, એટલે કે તે મેશ થવા લાગી છે, એટલે આપણું સ્ટ્રોબેરી ક્રશ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે। તો હવે આ આપણું સ્ટ્રોબેરી ક્રશ તૈયાર છે। તો ગેસ બંધ કરી આ ક્રશને આપણે એક બીજા વાસણમાં લેશું અને મેઝરમેન્ટ પ્રમાણે તમે જોવો તો અડધો કપ જેટલું સ્ટ્રોબેરી ક્રશ તૈયાર થયું છે। તો હમણાં આપણે આને સાઈડમાં રાખી ઠંડુ કરીશું। મઠ્ઠો થોડો ક્રીમી બનાવવા માટે મેં અહીંયા અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે, તેને આપણે એક નાના વાસણમાં એડ કરવાનું છે। આ બધું જ ક્રીમને આપણે એડ કરી અને વિસ્કરના મદદથી ફેટવાનું છે, એટલે તેમાં તે ક્રીમ અને દૂધ જેવું લિક્વિડ અલગ હોય તે બંને જ મિક્સ થઈ જશે અને ક્રીમને આપણે સારી રીતે ફેટી લીધું છે, એટલે કે તેમાં એક ફ્લફીનેસ અને સ્લરી જેવું તૈયાર થઈ ગયું છે। તો હવે આ ફેટાઈ ગયેલા ક્રીમને આપણે સાઈડમાં રાખીશું। તો હવે મઠ્ઠો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ દૂધને જમાવ્યું હતું, તેને કપડામાં બાંધી અને ઓવરનાઇટ ફ્રીઝમાં રાખ્યું હતું। તે આ રીતે હંકડ તૈયાર થઈ ગયું છે। તેને આપણે વજનમાં જોઈએ તો આશરે તે 100 ગ્રામ જેટલું હંકડ તૈયાર થયું છે અને આપણે તેમાં 1/2 કપ વજનમાં 50 ગ્રામ જેટલી દળેલી ખાંડને ઉમેરીશું। દહીં સાથે ખાંડને સારી રીતે મિક્સ કરવાની છે। હવે આ મિશ્રણને આપણે આ સમયે એક વખત ચેક કરી લેવાનું છે। હવે તેમાં તમારે ખાંડ ઉમેરવાની જરૂર હોય તો આ સમયે તમે ઉમેરી શકો છો, પણ આ પરફેક્ટ છે, આમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી। હવે આ મિશ્રણને આપણે ગળણીના મદદથી ગાળી લેવાનું છે। તો ગળણીના નીચે આ રીતે વાસણ રાખી અને મઠ્ઠાને ગાળી લેવાથી ડેરીમાં મળે તેવો બિલકુલ સ્મૂથ અને ક્રીમી મઠ્ઠો તૈયાર થાય છે। તો હવે મેં અહીંયા મઠ્ઠાને ગાળી લીધો છે। હવે આ મઠ્ઠો બિલકુલ સ્મૂથ અને ક્રીમી દેખાય છે। હમણાં આ મઠ્ઠાને આપણે ફ્રીઝમાં રાખીશું। હવે મઠ્ઠામાં થોડો ક્રન્ચીનેસ આપવા માટે મેં અહીંયા 10 નંગ જેટલા કાજુ લીધા છે। હવે કાજુને આપણે નાના ટુકડામાં કાપી લઈશું। હવે આપણે જે ક્રીમને ફેટીને રાખ્યું હતું તે અડધો કપ જેટલું આપણે ક્રીમ લીધું છે
બાકીનું તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝમાં મૂકી દેવાનું છે. હવે જે મઠ્ઠો ફ્રીઝમાં રાખ્યો હતો તેને બહાર કાઢી અને તેને ક્રીમને આપણે 2 ભાગમાં થોડું થોડું ઉમેરી મિક્સ કરવાનું છે. તો તૈયાર કરેલું સ્ટ્રોબેરી ક્રશને આપણે 3 ચમચી જેટલું એડ કરીને મિક્સ કરું છું. બાકીનું જે સ્ટ્રોબેરી ક્રશ છે તેને આપણે થોડું થોડું એડ કરી અને મિક્સ કરીશું. તો તમને સ્ટ્રોબેરીનો ફ્લેવર કેટલો પસંદ છે તે રીતે સ્ટ્રોબેરી ક્રશને વધારે કે ઓછું ઉમેરવાનું છે. તો અહીંયા હું બધું સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી દઉં છું. તમે જોઈ શકો છો મઠ્ઠો કોઈ પણ જાતનો કલર નથી ઉમેર્યો, તેમ છતાં પણ સ્ટ્રોબેરી ક્રશ ઉમેર્યું એટલે તે નેચરલી ગુલાબી કલર આવી ગયો છે. અને આપણે જ્યારે સ્ટ્રોબેરી ક્રશ બનાવ્યું ત્યારે સ્ટ્રોબેરીને આપણે ઝીણી કાપીને લીધી હતી, તે માટે તે સ્ટ્રોબેરીની નાની નાની ટુકડીઓ પણ દેખાય છે. હવે આપણે તેમાં કાપેલા કાજુ, સ્ટ્રોબેરી ક્રશ એડ કરી મિક્સ કરી લીધું છે. હું અહીંયા 1 ચમચી જેટલું સ્ટ્રોબેરી ક્રશ રાખું છું અને બીજું બધું મઠ્ઠામાં ઉમેરી દઉં છું. તો સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો તૈયાર છે. આ મઠ્ઠો બનીને પરફેક્ટ તૈયાર છે. આ સમયે આપણે મઠ્ઠાને ચેક કરી લેવાનો છે. તો આમાં ખાંડ અને સ્ટ્રોબેરીનો ફ્લેવર એકદમ પરફેક્ટ છે. તો આ સમયે આ મઠ્ઠાને આપણે થોડો ઠંડો કરી લેશું. તો એકદમ ક્રીમી, સુપર ડિલિશિયસ ઠંડો સ્ટ્રોબેરી મઠ્ઠો તૈયાર છે. તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ઉપરથી થોડું સ્ટ્રોબેરી ક્રશ, ઝીણી કાપેલી સ્ટ્રોબેરી અને ઝીણા કાપેલા કાજુથી આપણે ગાર્નિશ કરવાનું છે. તો જોતાની જ સાથે ખાવાનું મન થઈ જાય એવો આ સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો તમને આ રીતે ઘરે બનાવશો તો ઘરમાં નાનાથી લઈ મોટા બધાને જ ભાવશે અને ખાતા ઓછો પડશે. તો આ રીતે સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો બનાવો અને ડબ્બામાં ભરી ફ્રીઝમાં 4 થી 5 દિવસ સુધી તમે ખાઈ શકો છો. આ મઠ્ઠાને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. આમાં કોઈ પણ જાતની મિલાવટ વગર બિલકુલ ચોખ્ખો અને સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો બહાર મળે તેના કરતાં ઓછા ખર્ચામાં ઘરે બનાવી શકો. તો તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોને શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.